નમસ્કાર વાલા બાળકો, ગુજરાતીમાં હિન્દીમાં ઘણી વખત આપણે અત્યાર સુધી એક નિબંધ એવું નામ સાંભળેલું છે. નિબંધ એવો શબ્દ સાંભળ્યો હશે. નિબંધ, ની એટલે કે નહીં અને બંધ એટલે કે બંધન. જે લખાણને કોઈ બંધન ન આવતું હોય એવા શિષ્ટ અથવા તો સભ્ય લખાણને નિબંધ એવું કહીએ તો વાંધો નહીં. પણ નિબંધ આ એક આધુનિક સમયમાં, અત્યારના સમયમાં એક સાહિત્યનો એક પ્રકાર ગણવામાં આવે છે. માત્ર ને માત્ર હિન્દીમાં જ નિબંધ લખીએ છીએ, ગુજરાતીમાં જ નિબંધ લખીએ છીએ એવું નથી. નિબંધ સંસ્કૃતમાં પણ આવે, સંસ્કૃત ભાષામાં પણ આવે. 10મા ધોરણ સુધી આપણે લખવાનો કે એવું વાંચવાનો પ્રયત્ન કરેલો છે ને, અથવા એવું આપણે આવ્યું નથી, પણ સંસ્કૃતમાં પણ નિબંધ એવું આવે છે. સંસ્કૃતમાં મોટાભાગે નિબંધ કોને કહેવાય? તો ભાઈ કોઈ વિચાર હોય, કોઈ એક વિષય હોય અને એ વિષય ઉપર ઊંડું ચિંતન કરી બધી જ બાબતોનું ચિંતન કરી અને જે ગ્રંથ સ્વરૂપે તૈયાર કરવામાં આવે એને નિબંધ એવું નામ સંસ્કૃતમાં આપવામાં આવે છે. દાખલા તરીકે શ્રાદ્ધને લગતો એક વિષય છે, શ્રાદ્ધને લગતો વિષય, શ્રાદ્ધને લગતો, તો શ્રાદ્ધને લગતા વિષય ઉપર મનન ચિંતન કરવામાં આવે અને એની ઉપર જે ગ્રંથ રજૂ કરવામાં અથવા તો તૈયાર કરવામાં આવે તો એવા ગ્રંથોને શ્રાદ્ધ પ્રદીપ એવો નિબંધનો ગ્રંથ કહી શકાય. શ્રાદ્ધ પ્રદીપ એટલે સંસ્કૃતમાં પણ આવા નિબંધનું એક સ્વરૂપ આવતું હોય છે. પહેલાંના જમાનામાં પણ સંસ્કૃતમાં નિબંધોમાં લખાતા અને આધુનિક સમયમાં પણ આ બધા વિષયોને જોઈ અને અત્યારના કેટલાક નવીન બનેલા વિદ્વાનો પણ એક નિબંધના સ્વરૂપમાં અથવા તો ગદ્યના સ્વરૂપમાં કેટલુંક નવીન પોતાના મનમાં ઉગતું, પોતાના વિચારો દર્શાવતું નિબંધના સ્વરૂપમાં લખતા હોય છે. અને આવા નિબંધો ઘણી વખત ઘણી જગ્યાએ, ભિન્ન જગ્યાએ, અલગ જગ્યાએ એના પ્રકાશિત સંસ્કૃત ભાષામાં થતા હોય છે. સંસ્કૃતની જે પત્રિકાઓ રજૂ થતી હોય છે ઘણી વખત, તો એ પત્રિકાઓમાં આવા સંસ્કૃત ભાષાના નિબંધો રજૂ. કેટલાક આધુનિક વિદ્વાનોએ પણ જે સંસ્કૃતમાં નિબંધો લખ્યા છે અને એમાં રાજસ્થાનના એક જયપુર નિવાસી, રાજસ્થાનના જયપુર નિવાસી પંડિત મથુરાનાથ નામના એક વિદ્વાન છે, એક કવિ છે અને એમણે પણ જુદા વિષયો ઉપર, પંડિત મથુરાનાથે જુદા વિષયો ઉપર અનેક લખાણ અથવા તો નિબંધ સ્વરૂપમાં લખ્યું છે અને એમના એ નિબંધો જુદી જગ્યાએ અનેક વખત પ્રકાશિત થયેલા છે, જે સંસ્કૃતમાં લખેલા છે. અને આવા બધા નિબંધોનો જે સંગ્રહ, આવા બધા જે નિબંધોનો સંગ્રહ છે અને એ નિબંધોનો એક ગ્રંથ જે બનાવવામાં આવ્યો છે, એ ગ્રંથને પ્રબંધ પારિજાત આવા આ નિબંધના ગ્રંથનું એક નામ છે. અને આ પ્રબંધ પારિજાતમાં જુદા વિષયો ઉપર લખેલા નિબંધોનો સંગ્રહ કરવામાં
આવેલા છે। આ પ્રબંધ પારિજાત નામના નિબંધ ગ્રંથમાં જુદા જુદા વિષયો પર આધારિત નિબંધો બધા અહીંયા આગળ મૂકેલા છે। અને એમાં આ પંડિત મથુરાનાથે કિંતોહ કુટિલતા એ વિષય ઉપર કિંતુ શબ્દ ઉપર પોતે લખેલો એક નિબંધ જે આ પ્રબંધ પારિજાતમાં છે એ કિંતોહ કુટિલતા એ પાઠ આપણે આજે અહીંયા ભણવાના છે। અને એમાં લેખકને પોતાને જે કિંતુ શબ્દ જીવનમાં કેવી કેવી રીતે ક્યાં ક્યાં નડે છે એના જુદા જુદા પ્રસંગો છે અને એમાંથી કેટલાક પ્રસંગો અહીંયા લઈ 2 અથવા તો 3 પ્રસંગો લેખકે લઈ અને આ એક પાઠના સ્વરૂપમાં ધોરણ 11માં મૂકવામાં આવેલું છે। એટલે આપણે આજે આ પાઠ ભણવાના છીએ। કિંતોહ કુટિલતા શબ્દનું પાઠના શીર્ષકનું ગુજરાતી થાય કિંતુ શબ્દની કુટિલતા। કિંતુ શબ્દની કુટિલતા લેખક અહીંયા એવું સમજાવવા માગે છે કે ભાઈ એવું લેખક કહેવા માગે છે કે ઘણી વખત માણસના જીવનમાં એવું બનતું હોય છે કે માણસનું જીવન સુપેરે ચાલતું હોય, બધી રીતે સારું ચાલતું હોય, બધી જ રીતે સુખનો અથવા તો સારા વાતાવરણનો માણસને અનુભવ થતો હોય છે, પણ ઘણી વખત એવા શબ્દો દાખલા તરીકે કિંતુ એવો શબ્દ માણસના જીવનમાં પ્રવેશે ત્યારે માણસનું મન વ્યાકુળ બની જતું હોય છે, માણસનું મન શોકાકુળ બની જતું હોય છે। એટલે માણસની પ્રસન્નતા આખી ફેરવાઈ જતી હોય છે એવું લેખક અહીંયા આગળ સમજાવે છે કે માણસ સુખમય સ્વરૂપમાં જીવતો હોય, સુખમય સમય વિતાવતો હોય, પણ કિંતુ અથવા એવો કોઈક ચિંતાવાળો શબ્દ આવી જાય કે માણસના મન અને શરીરને વ્યાકુળ બનાવી મૂકે। લેખકના જીવનમાં પણ અહીંયા એવું જ બન્યું છે। લેખકે અહીંયા આગળ અનેક પ્રસંગોમાંથી 3 પ્રસંગો અહીંયા આગળ વર્ણવી અને આ પાઠમાં મૂક્યા છે। એક તો છે જમીનના વિવાદનો પ્રસંગ, બીજો પ્રસંગ છે પુસ્તકનો પ્રસંગ, પુસ્તક લેખકે લખ્યું હતું એનો એક પ્રસંગ છે, અને ત્રીજો પ્રસંગ છે એક ભોજન સમારંભમાં જવાનો પ્રસંગ। આ 3 પ્રસંગો લેખકે અહીંયા આગળ આ પાઠમાં વર્ણવેલા છે। પ્રસંગમાં શું કહે છે એ આપણે પાઠ જ્યારે ભણીશું ત્યારે આપણે જોઈશું। હું અત્યારથી તમને કહી દઈશ ગુજરાતીમાં, તો ભણવાની મજા જે તે વખતે નહીં આવે, પણ ટૂંકમાં એવું છે કે ભાઈ અહીંયા આગળ કિંતુ શબ્દની કુટિલતા માણસના જીવનમાં કેવી નડે છે તેની વાત આ પાઠમાં કરવામાં આવી છે। તો આગળ હવે આપણે એ પાઠ ભણવાનો પ્રયત્ન કરીશું। એટલે એક નાનકડો કિંતુ શબ્દ માણસને કેવો ખૂંચે છે અથવા લેખકને પોતાને કેટલો રંજાડે છે એની વાત આ પાઠમાં કરવામાં આવેલી છે। આપણે અનુવાદ શીખવાનો પ્રયત્ન કરીએ તો કિંતુ શબ્દની કુટિલતા જીવનસ્ય વિવિધ ક્ષેત્રે, બહુ સહેલા શબ્દો છે, જ્યાં અઘરા શબ્દો હશે ત્યાં હું તમને બોર્ડ પર લખીને સમજાવવાનો પ્રયત્ન કરીશ, પણ સહેલા શબ્દો બધું લખવાની જરૂર નથી કેમ કે વિડીયો લાંબો બનતો હોય છે એટલા માટે। સહેલા શબ્દો છે જીવનસ્ય વિવિધ ક્ષેત્રે અહમ કિંતોહ કુટિલતામ અનવભવત। જીવનસ્ય વિવિધ ક્ષેત્રે, જીવનસ્ય એટલે કે જીવનના, વિવિધ ક્ષેત્રે એટલે કે વિવિધ પ્રકારના ક્ષેત્રોમાં, જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં અહમ એટલે કે હું, અહીંયા લેખક પોતે બોલે છે એટલે કહે છે કે હું કિંતોહ કુટિલતામ અનવભવત એટલે કે કિંતુ શબ્દની કુટિલતાનો અનવભવત, અનવભવત એટલે કે અનુભવ કરું છું, આવું ગુજરાતી થાય। અનવભવત એટલે અનુભવ કરું છું। કદાચ શબ્દ જો તમારા સાંભળવામાં ઓછો આવ્યો હોય તો આ શબ્દનું ગુજરાતી એવું થાય કે અનુભવ કરું છું। એટલે પહેલા વાક્યનો અનુવાદ એવો થાય છે જીવનના વિવિધ ક્ષેત્રોમાં હું કિંતુ શબ્દની કુટિલતાનો અનુભવ કરું છું। આગળ જોઈએ મમ જીવને, મમ જીવને એટલે કે મારા, મમ એટલે કે મારા, જીવને એટલે કે જીવનમાં, ઘટિતાસુ ઘટનાસુ મારા જીવનમાં, ઘટિતાસુ એટલે કે બની ગયેલી, ઘટનાસુ એટલે કે ઘટનાઓમાં, દ્વિત્રાહ ઘટનાહ અત્ર વર્ણયામી
મારા જીવનમાં મમ જીવને ઘટિતાસુ ઘટનાસુ, મારા જીવનમાં બની ગયેલી ઘટનાઓમાંથી દ્વિત્રાહા, દ્વિ એટલે કે બે અને ત્રા એટલે કે ત્રણ, દ્વિત્રાહા શબ્દનો અર્થ થાય બે અથવા ત્રણ ઘટનાઓ, અહમ વર્ણયામી એટલે કે અત્ર અહમ વર્ણયામી એટલે હું અહીં વર્ણવું છું એવો અનુવાદ થાય. બીજા વાક્યનો અનુવાદ જ, મારા જીવનમાં બની ગયેલી ઘટનાઓમાંથી બે ત્રણ ઘટનાઓ હું તમારી સમક્ષ વર્ણવું છું અથવા કહું છું એવો અનુવાદ થાય છે. આગળ પેરેગ્રાફમાં છે, એકદા રાજ્યતઃ લબ્ધાયા મમ ભૂમેઃ અભિયોગો બહો કાલાત ન્યાયાલયે ચલતી સ્મ. એટલે કે એકદા બહુ સહેલો શબ્દ છે. એકદા એટલે કે એક દિવસ, રાજ્યતઃ લબ્ધાયા એટલે કે રાજ્યતઃ મતલબ રાજ્ય સરકાર તરફથી, લબ્ધાયા એટલે કે મળેલી એવો અર્થ થાય. લબ્ધ એટલે મેળવવું, લબ્ધાયા એટલે કે મળેલી. રાજ્ય સરકાર, એક દિવસ રાજ્ય સરકાર તરફથી, રાજ્ય સરકારમાંથી, લબ્ધાયા એટલે કે મળેલી, મમ ભૂમેઃ અભિયોગો, ભૂમેર અભિયોગો એવો સંધિવાળો શબ્દ છે. મમ એટલે કે મારી, ભૂમેઃ અભિયોગ એવો સંધિ વિગ્રહ થાય છે. ભૂમેઃ એટલે કે ભૂમિની બાબતમાં, અભિયોગ શબ્દ તમારા માટે કદાચ નવો હોઈ શકે. અભિયોગ શબ્દનો અર્થ થાય દાવો અથવા તો કેસ, દાવો અથવા તો કેસ. અભિયોગ શબ્દનો અર્થ થાય દાવો અથવા તો કેસ. માણસ જ્યારે અભિયોગ, આ શબ્દ ઘણી વખત વિવરણાત્મક નોંધમાં પણ પૂછાતો હોય છે. અભિયોગ શબ્દનો અર્થ થાય દાવો અથવા તો કેસ. આપણા સરકારી કચેરીઓમાં મોટાભાગે આવા દાવા અથવા તો કેસ ચાલતા હોય છે. કેસ બે પ્રકારના હોય છે, એક તો દીવાની અને એક તે છે ક્રિમિનલ કહેવામાં આવે છે. એક દીવાની અને એક બીજો છે ફોજદારી. દીવાની કેસ કોને કહેવામાં આવે, આ હું તમને એટલા માટે કહું છું, વિવરણાત્મક નોંધમાં જ્યારે આ શબ્દ પૂછાય ત્યારે એની બાબતમાં આવું તમારે લખવાનું હોય છે. અભિયોગ એટલે કેસ. જ્યારે કોઈ બે પક્ષોની બાબતમાં કોઈ બાબતમાં તકરાર ઊભી થાય અને પરસ્પર સમજૂતીથી કામ ન પતે, એકબીજાની વચ્ચે સમજાવટથી જ્યારે એ સમસ્યાનું સમાધાન થતું નથી, ત્યારે બંને પક્ષો ન્યાય મેળવવા માટે કોર્ટમાં જતા હોય છે અને કેસ મૂકતા હોય છે. એને કેસ અથવા તો દાવો કહેવામાં આવે છે. આ દાવા કેટલા પ્રકારના હોય છે તો કે બે પ્રકારના હોય છે. એક તો છે દીવાની અને બીજો છે ફોજદારી એવો અર્થ છે. દીવાની કોને કહેવામાં આવે તો કે ભાઈ કોઈ જમીનની વહેંચણી કરવાની હોય, કોઈ વસ્તુની વહેંચણી કરવાની હોય અને બે પક્ષો વચ્ચે કંઈ સમાધાન એ બાબતમાં ન થતું હોય, કોઈ હક બાબતે જ્યારે લડતા હોય, એવી બાબતમાં જ્યારે કેસ કરવાનો હોય છે, એવા કેસોને દીવાની કેસ કહેવામાં આવે છે. દીવાની પ્રકારના કેસ. અને કોઈને મારવામાં આવ્યું હોય, કોઈની હત્યા કરવામાં આવેલી હોય, એવા પ્રકારનો જે કેસ હોય છે તેને ફોજદારી એટલે કે ક્રિમિનલ કેસ કહેવામાં આવતા હોય છે. તો અભિયોગ શબ્દ ઘણી વખત પરીક્ષામાં પૂછાતો હોય છે વિવરણાત્મક નોંધમાં. તો તમારે આ મેં જે વાત કરી છે એ અથવા તો પુસ્તકમાં પણ લખેલું હોય એ પણ વાંચી અને તમે જવાબ એનો લખવાનો પ્રયત્ન કરજો. ખાસ કરીને આવી રીતે યાદ રાખશો તો બહુ સરળ છે. એટલે ભૂમેઃ અભિયોગ એટલે કે ભૂમિના કેસની બાબતમાં બહોહો કાલાત, બહોહો શબ્દ અહીંયા વિસર્ગ રહી ગયો છે. બહો કાલાત એટલે કે ઘણા સમયથી, બહોહો એટલે કે ઘણા સમયથી, કાલાત એટલે કે સમયથી, ન્યાયાલય એટલે કે ન્યાયાલયમાં, કોર્ટમાં, ચલતી સ્મ એટલે કે ચાલતો હતો. સ્મ આવે છે એટલે કે ભૂતકાળનું રૂપ બની જાય છે. ચલતી સ્મ એટલે કે ચાલતો હતો. આવો એનો અનુવાદ થાય છે. ફરી એ વાક્યનો અનુવાદ જોઈએ તો એક દિવસ રાજ્ય સરકાર તરફથી મને મળેલી ભૂમિની બાબતમાં ઘણા સમયથી મારે કોર્ટમાં કેસ ચાલતો હતો. કોર્ટ ન લખો તો ન્યાયાલય લખો તો પણ ચાલે. ન્યાયાલયમાં કેસ ચાલતો હતો. આગળ જોઈએ તો મમ પક્ષાત
મમ એટલે કે મારા, પક્ષાત એટલે કે પક્ષે, મારા પક્ષમાંથી અથવા મારા પક્ષે, સર્વાણી અપી એટલે કે સર્વાણી અપી એટલે કે બધા જ, સર્વાણી એટલે કે બધા જ, આવશ્યકાની પ્રમાણાની એટલે કે આવશ્યકાની એટલે કે જરૂરી એવા, પ્રમાણો એટલે કે સબૂતો, મારા પક્ષમાંથી પણ જરૂરી એવા બધા જ સબૂતો યથાકાલમ એટલે કે યોગ્ય સમયે, યથાકાલમ યોગ્ય સમયે દત્તાની એટલે કે આપ્યા હતા. શું કહે છે અહીંયા આગળ? તો કે મમ પક્ષાત સર્વાણી અપી આવશ્યકાની પ્રમાણેની યથાકાલમ દત્તાની એટલે કે મારા પક્ષમાં બધા જ જરૂરી એવા બધા જ સબૂતો મેં યોગ્ય સમયે કોર્ટમાં રજૂ કર્યા હતા, ન્યાયાલયમાં રજૂ કર્યા હતા અથવા દત્તાની એટલે કે આપ્યા હતા. આગળ જોઈએ, સાક્ષીજનાનામ સાક્ષ્યમ અપી મત પક્ષે સમભવત. સાક્ષીજનાનામ સાક્ષ્યમ અપી મત પક્ષે સમભવત. સાક્ષીજનાનામ એટલે કે સાક્ષીઓના, સાક્ષીજનાનામ સાક્ષ્યમ અપી એટલે કે સાક્ષીજનોના સાક્ષી રહેલા માણસોની સાક્ષી પણ મત પક્ષે એટલે કે મારા પક્ષમાં સમભવત એટલે કે હતી. બધા સાક્ષીઓની, બધા સાક્ષી આપનારા માણસોની સાક્ષી પણ મારા પક્ષમાં હતી. યત કે જેથી, યત શબ્દ છે, યત એટલે કે જેથી, સા ભૂમિ તે ભૂમિ, અસ્મદ ઇયામ વંશજાનામ અધિકારે વર્તતે એટલે કે જેથી તે ભૂમિ અસ્મદીયાનામ વંશજાનામ અધિકારે વર્તતે એટલે કે અસ્મદીયાનામ વંશજાનામ એટલે કે અમારા વંશજોના અધિકારમાં, વર્તતે એટલે કે છે. સાક્ષીજનોના સાક્ષીઓ પણ મારા પક્ષે હતી, જેથી તે ભૂમિ મારા વંશજોના અધિકારમાં હતી એવું કહેવાય છે. અધિકારે હતી, અધિકાર એટલે કે અધિકારમાં છે એવું મને લાગતું હતું એવું લેખક કહે છે. એટલે લેખકને ગળા સુધી વિશ્વાસ હતો કે ના, આ કોર્ટમાં જે મારી જમીન બાબતનો કેસ થયો છે, છેવટે બધા જ પ્રમાણો પણ મેં જરૂરી સમયે આપેલા છે, સાક્ષીઓની સાક્ષી પણ મારા પક્ષમાં છે, તો હવે કોર્ટ ચુકાદો એવો આપશે કે આ જમીન તમારી પોતાની છે, ભાઈ હવે તમે તમારી રીતે એનો ઉપયોગ કરી શકો છો, એમ લેખકને ગળા સુધી વિશ્વાસ હતો. વાક્યલેન અપી મહ્યમ અભયમ દત્તમ. વાક્યલેન એટલે કે વકીલે પણ મને અભય એટલે કે નિર્ભયતાની રીતે અથવા અભયમ દત્તમ એટલે કે નિર્ભય બનાવી દીધો હતો. યત પ્રમાણાન બલેન એટલે કે પ્રમાણોના બળથી ભૂમિ ઇયમ અવશ્યમ ભવદ અધિકાર ભુક્તા ભવિષ્યતિ એટલે કે આ ભૂમિ, આ જમીન અવશ્યમ એટલે કે ચોક્કસ ભવદ અધિકાર ભુક્તા ભવિષ્ય ચોક્કસ તમારા અધિકારમાં ભોગવવાની થશે એમ વકીલે પણ લેખકને નિર્ભય બનાવી દીધા હતા. લેખકને પણ ચિંતામુક્ત કરી દીધા હતા કે ભવિષ્યમાં આ જમીન ચોક્કસ તમારા અધિકારમાં ભોગવવાની થશે. ખાસ કરીને જે રીતે આપણે અભિયોગ શબ્દ થયો એવી રીતે અહીંયા બીજો એક શબ્દ આવે છે, ભવદ અધિકાર મુક્તા એવો શબ્દ છે. ભવદ અધિકાર ચોક્કસ તમારા અધિકારમાં હશે એમ. અધિકાર મુક્તા એટલે કે અધિકાર ભુક્તા શબ્દ છે. અધિકાર ભુક્તા શબ્દનો એટલે કે અધિકારથી ભોગવાયેલી એવો અર્થ થાય. અધિકાર ભુક્તા આ પણ વિવરણાત્મક નોંધમાં ઘણી વખત આ શબ્દ પૂછાતો હોય છે. અધિકાર ભુક્તા આ શબ્દ પણ ઘણી વખત વિવરણાત્મક નોંધમાં પૂછાતો હોય છે. એની ટૂંકી ચર્ચા આપણે કરીને આગળ પછી વધીએ છીએ. અધિકારથી ભોગવાયેલી આવો અર્થ ગુજરાતી એનું થાય. અધિકારથી ભોગવાયેલી પ્રથમ તો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ તો સ્મૃતિ પહેલાંના પ્રાચીન પુસ્તકોમાં પણ અને અત્યારના જે કાયદા કાનૂન પ્રમાણે પણ એવું કહેવામાં આવે છે કે જે માણસ લાંબા સમય સુધી કોઈ ભૂમિનો ઉપયોગ કરે છે, લાંબા સમય સુધી એ ભૂમિનો અથવા તો જમીનનો ઉપયોગ કરે છે અને જો થોડા લાંબા સમય સુધી પણ તેનો કોઈ વિરોધ ન કરે તો એ જમીન જે ભોગવે છે એના નામે થઈ જાય છે.
એટલે કે એ જમીનનો ભોગવટો જે તે વ્યક્તિ ઉપયોગ કરનારના નામમાં ચડી જાય છે. અધિકાર ભુક્તા એને કે અધિકારથી ભોગવાયેલી છે અને આને અધિકાર ભુક્તા કહેવાય છે. થોડા સમયમાં પ્રાચીન શાસ્ત્રોમાં પણ એવી વાત કરેલી છે અને આપણા ભારતીય કાયદા કાનૂનમાં પણ એવું કહેવાયેલું છે અને ગુજરાતીમાં પણ કહેવત જેવું પણ છે કે ખેડે તેની જમીન અને રહે એનું ઘર અને ખેડે તેની જમીન. એટલે કે જે લાંબા સમય સુધી ખેતર ખેડતા હોય અથવા તો કોઈ ઘરમાં રહેતા હોય અને કોઈ એનો વિરોધ કરનાર ન હોય તો લાંબા સમય પછી એ જમીન અથવા તો ઘર એ વ્યક્તિના નામે થઈ જતું હોય છે. અધિકાર ભુક્તા આવો શબ્દ થાય છે. એટલે વાકિલેન અપી મહ્યમ અભયમ દત્તમ, વકીલે પણ મને અભય બનાવી દે, નિર્ભય બનાવી દીધો હતો કે પ્રમાણોના બળથી આ ભૂમિ ચોક્કસ તમારા અધિકારમાં ભોગવાયેલી બનશે, એટલે કે ચોક્કસ તમે આનો અધિકારી બનશો. આટલે સુધી આપણે આ ગદ્યનો અનુવાદ કરવાનો પ્રયત્ન કરેલો છે. હવે આગળના ગદ્યનો અનુવાદ હું તમને ફરી લખીને સમજાવવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ. ગદ્ય મેં બોર્ડ ઉપર લખેલું છે, એને વાંચી અને સમજાવવાનો પ્રયત્ન કરું છું. અસ્ય અભિયોગસ્ય ભાગ્ય નિર્ણય અદ્ય આસિત. અસ્ય એટલે કે આ, અભિયોગસ્ય, અભિયોગ શબ્દ આપણે આગળના વિભાગમાં પણ જોયું હતું કે અભિયોગ એટલે કે કેસ અથવા તો દાવો એવો અર્થ થાય. આ કેસનો ભાગ્ય નિર્ણય એટલે કે આ કેસનો નિર્ણય અદ્ય આસિત એટલે કે આજે આવવાનો છે. આ કેસનો ચુકાદો આજે આવવાનો છે અથવા આજે આવવાનો હતો એવું પણ કહી શકાય. ન્યાયાધીશે નિર્ણયમ અકથયત એટલે કે ન્યાયાધીશ પોતાનો નિર્ણય કહેવા લાગ્યા અથવા તો કહ્યો. ન્યાયાધીશે પોતાનો નિર્ણય સંભળાવ્યો અથવા કહ્યો. શું કહ્યું? વયમ પશ્યામહ, વયમ એટલે કે અમે, પશ્યામહ એટલે કે જોઈએ છીએ, યત એટલે કે અમે જોઈએ છીએ કે અભિયોક્તુ પક્ષાદ આવશ્યકાની સર્વાણ્યેવ પ્રમાણન્યત્ર પ્રસ્તુતાની સંતિ. અભિયોક્તુ એટલે કે દાવો કરનાર, વાદી પક્ષ એવો અર્થ થાય. જેમણે પ્રથમ દાવો કર્યો છે તે પ્રથમ પક્ષવાળા એવો અર્થ છે. અભિયોક્તુ એટલે કે વાદી પક્ષના પક્ષાત આવશ્યકાની એટલે કે એમના પક્ષમાં, વાદી પક્ષમાં, આવશ્યકાની એટલે કે જરૂરી હોય તેવા બધા જ, સર્વાણ્ય આપી એટલે કે સર્વાણ્ય એટલે કે બધા જ, જરૂરી હોય તેવા બધા જ, પ્રમાણ એટલે કે પ્રમાણો, સબૂતો, જરૂરી હોય તેવા બધા જ પ્રમાણો, અન્યત્ર પ્રમાણાની અત્ર પ્રસ્તુતાની સંતિ એટલે કે અહીં રજૂ કરેલા છે. ફરી એ વાક્ય જોઈએ તો ન્યાયાધીશ નિર્ણય કહે છે કે અમે જોઈએ છીએ કે વાદી પક્ષના જરૂરી હોય તેવા બધા જ પ્રમાણો અહીં રજૂ કરેલા છે. આવો અનુવાદ આટલે સુધી થાય. રજૂ કરેલા છે. રાજ્યતઃ લબ્ધાયા ભૂમેઃ દાનપત્રમ અપી ઉપસ્થાપિતમ અસ્તિ એટલે કે રાજ્યતઃ લબ્ધાયા એટલે કે રાજ્ય સરકાર તરફથી, લબ્ધાયા એટલે કે મળેલું, લબ્ધાયા શબ્દનો અર્થ થાય મળેલું. ભૂમેઃ એટલે કે ભૂમિની બાબતમાં, દાનપત્રમ એટલે કે દાનપત્ર, રાજ્ય સરકાર તરફથી મળેલું ભૂમિનું દાનપત્ર પણ, અપી એટલે કે પણ, ઉપસ્થાપિતમ અસ્તિ અહીં રજૂ થયેલું છે. રાજ્ય સરકાર તરફથી પ્રાપ્ત થયેલું, મળેલું ભૂમિનું, જમીનનું દાનપત્ર પણ અહીં રજૂ થયેલું છે. ન્યાયાલયેન પરિજ્ઞાતમ, ન્યાયાલયન એટલે કે કોર્ટે, ન્યાયાલય
પરિજ્ઞાતમ એટલે કે ચારેય બાજુથી જાણીને, પરિજ્ઞાતમ એટલે કે ચારેય બાજુથી બધી જ તપાસ કરીને યત ભૂમિ ઇયમ અભિયોક્તુ અધિકાર ભુક્તા અસ્તિ, એ ન્યાયાલયે ચારે બાજુથી તપાસ કરીને જાણ્યું છે કે યત ઇયમ ભૂમિ એટલે કે આ જમીન અભિયોક્તુ અધિકાર ભુક્તા અસ્તિ એટલે કે વાદી પક્ષના, અભિયોક્તુ એટલે કે વાદી પક્ષના અધિકારમાં ભોગવાયેલી છે. ન્યાયાલયે ચારે બાજુથી તપાસ કરીને જાણ્યું છે કે આ જમીન એ વાદી પક્ષના એટલે કે લેખકના અધિકારમાં ભોગવાયેલી છે. આટલા સુધી અહીંયા આ પેરેગ્રાફનો અનુવાદ થાય છે. આવી રીતે ફરીથી એક વખત જોવાનો પ્રયત્ન ફરી કરીશું આપણે, પણ અહીંયા આગળના પેરેગ્રાફમાં જઈએ તો અહમ નિશ્ચિંત અભવમ, લેખક કહે છે કે હું ન્યાયાલય આવી રીતે ન્યાયાલયમાં જ્યારે જજ સાહેબે આવી રીતે વાત કરી ત્યારે લેખક બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહમ નિશ્ચિંત અભવમ, હું ખરેખર ખૂબ જ નિશ્ચિંત એટલે કે ચિંતા વિનાનો બની ગયો. પરંતુ ન્યાયાધીશ અગ્રે અવદત, પરંતુ ન્યાયાધીશે આગળ, અગ્રે એટલે કે આગળ, અવદત કહ્યું, પરંતુ ન્યાયાધીશે અગ્રે અવદત કિંતુ રાજસ્ય વિભાગસ્ય અધિકાર એતત વિરોધે એકમ પત્રમ પ્રેષિતવાન અસ્તિ. પણ ન્યાયાધીશે આગળ કહ્યું કે પરંતુ, કિંતુ એટલે કે પરંતુ રાજસ્વ વિભાગસ્ય અધિકારી એટલે કે રાજસ્વ વિભાગ એટલે કે મહેસૂલ વિભાગના અધિકારી સાહેબે એતત વિરોધે એટલે કે આના વિરોધમાં એકમ પત્રમ પ્રેષિતવાન એટલે કે એક પત્ર પ્રેષિતવાન એટલે કે મોકલ્યો છે. પરંતુ મહેસૂલ ન્યાયાધીશે આગળ કહ્યું કે પરંતુ મહેસૂલ વિભાગના એક અધિકારીએ આ બાબતની વિરોધમાં એક પત્ર મોકલ્યો છે, આવું કહ્યું. અને ત્યાં કિંતુ શબ્દ આવ્યો એટલે લેખક જેટલા ઉત્સાહમાં હતા એનાથી બમણા શોકમાં ગરી ગયા. તદ ઉપરી લક્ષ્યદાનમ આવશ્યકમ મન્યામહે, તેની ઉપર પણ લક્ષ્યદાનમ આવશ્યકમ એટલે કે તેની ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. ઇતિ મન્યામહે એમ હું માનું છું, એમ ન્યાયાધીશ કહે છે. તેની ઉપર પણ ધ્યાન આપવું જોઈએ એમ હું માનું છું. આવું આ વાક્યનો અનુવાદ થાય છે. આગળ જોઈએ. અતઃ સંપ્રતિ ન્યાય સ્થગિત, અને આથી સંપ્રતિ એટલે કે હમણાં, ન્યાય સ્થગિત એટલે કે ન્યાય સ્થગિત કરવામાં આવે છે, ચુકાદો બંધ રાખવામાં આવે છે, ચુકાદો સ્થગિત કરવામાં આવે છે, એવું કહેવાનો અર્થ છે. એટલે સુધી આવો એનો અનુવાદ થાય છે. મદિયા ચિંતા ગતાપી પુનરાગતા, લેખક કહે છે કે મદિયા ચિંતા, મદિયા એટલે કે મારી, મદિયા શબ્દનો અર્થ થાય મારી, ચિંતા એટલે કે ચિંતા, ગતા અપી એટલે કે ચાલી ગઈ હોવા છતાં પણ પુનઃ આગતા એટલે કે ફરી પાછી આવી ગઈ. મને ચિંતા ઓછી થઈ ગઈ હતી ન્યાયાધીશના વાર્તાથી, પરંતુ કિંતુ શબ્દ આવ્યો, ન્યાયાધીશે જે વાત કરી જેનાથી ચાલી ગયેલી મારી ચિંતા ફરી પાછી આવી ગઈ. ન્યાયાધીશસ્ય સ કિંતુ કુંતઃ, ન્યાયાધીશના જજ સાહેબના સ તે કિંતુ કુંતઃ, આ શબ્દ યાદ રાખવા જેવો છે. કિંતુ શબ્દ, કિંતુ કુંતઃ એટલે કે કિંતુ રૂપી કાંટો, કુંતઃ એટલે કે કાંટો, કિંતુ રૂપી કાંટો. મમ અંતઃકરણ કિંતુ કુંતઃ, કેમ એવું કહ્યું? કેમ કે ન્યાયાધીશે બધું કહ્યું કે ભાઈ તમારા પ્રમાણો પણ બરાબર છે, તમારા પક્ષમાં દલીલો પણ બધું બરાબર છે, અને આ અધિકાર તમારા ભોગવાયેલી છે, બધું બરાબર છે, બધું જ સાચું છે. પરંતુ રાજસ્વ વિભાગસ્ય એતત વિરોધે એકમ પત્રમ આગતમ અસ્તિ એટલે કે એક પત્ર આવ્યો છે, ત્યાં જ કિંતુ શબ્દ આવ્યો એટલે લેખક શોકમાં ડૂબી ગયા.
એ કિંતુ કુંતઃ એટલે કે એ કિંતુ રૂપી કાંટો મમ અંતઃકરણ મારા અંતઃકરણમાં મારા હૃદયમાં લેખક કહે છે અદ્ય અપી એટલે કે આજે પણ સમંતાત કૃંતતી સમંતાત એટલે કે ચારે બાજુથી કૃંતતી એટલે કે મને દુઃખ પહોંચાડે છે ખૂંચે છે ચારે બાજુથી મને આજે પણ તે વિતાડે છે ખૂંચે છે એવું કહેવામાં છે આજે પણ દુઃખ પહોંચાડે છે ન્યાયાધીશના તે કિંતુ રૂપી શબ્દ અથવા કિંતુ રૂપી કાંટો મારા અંતઃકરણમાં આજે પણ મને ચારે બાજુથી કોરી ખાય છે કહેવાનો અર્થ જે વખતનો ન્યાયાધીશનો ચુકાદો આવવાનો હતો આજે પણ કિંતુ શબ્દ વચ્ચે આવ્યો એટલે લેખકનો ચુકાદો અટકી પડ્યો અને એ ચુકાદો આજે પણ આવ્યો નથી એટલે લેખક એવું કહે છે કે ન્યાયાધીશના તે કિંતુરૂપી કાંટો આજે પણ મારા અંતઃકરણમાં ચારે બાજુથી મને કોરી ખાય છે અપરંચ અને વળી અનેન કિંતુ શબ્દેન અને વળી અનેન કિંતુ શબ્દેન આ કિંતુ શબ્દથી આનંદસ્ય અનુભવ પ્રસંગે એટલે કે આનંદના અનુભવ કરવાના પ્રસંગે અહમ હું નિતાંતમ અનુતાપમ અપી અનુભવત હું નિતાંતમ એટલે કે ખૂબ જ અનુતાપમ એટલે કે સંતાપનો અનુભવ કરું છું એવું કહે છે અને વળી કિંતુ શબ્દથી આનંદના અનુભવ કરવાના પ્રસંગે હું આજે પણ ખૂબ જ સંતાપ અનુભવું છું આવો અહીંયા આગળ અનુવાદ આ વાક્યનો થાય છે અહીંયા આ શબ્દ જે છે તે ઘણી વખત તમારે વિવરણાત્મક નોંધમાં પૂછાય તેવો શબ્દ છે કિંતુ કુંતઃ એટલે કે કિંતુ રૂપી કાંટો એવો એનો અર્થ થાય કિંતુ રૂપી કાંટો જ્યારે માણસના શરીરમાં વાગે છે ત્યારે કેવું સૂળ અથવા તો દુઃખ ઊભું કરે છે કુંતઃ એટલે કે કાંટો કિંતુ શબ્દનો અર્થ થાય કાંટો અથવા તો સૂળ તો કાંટો જ્યારે માણસના શરીરમાં વાગે છે ત્યારે કેવું દુઃખ માણસને કરે છે એમ લેખક પણ અહીંયા એવું કહેવા માગે છે કે મારા જમીનના વિવાદમાં જે કંઈ હતું તે બધું જ મારી તરફેણમાં ફેસલો આપવાનો હતો પણ ન્યાયાધીશે કહ્યું કિંતુ એ શબ્દથી લેખકનો જે ચુકાદો હતો તે અટકી પડ્યો અને લેખકને એ કિંતુ શબ્દ આજે પણ લેખકની જમીનના વિવાદનો જે ઉકેલ આવવો જોઈએ તે આવ્યો નથી કહેવાનો અર્થ કિંતુ કુંતઃ આપણા જીવનમાં પણ ઘણી વખત આવું બને છે આ વાક્ય લેખક અહીંયા આગળ કાલ્પનિક કથા હશે કદાચ પણ આ કિંતુ કુંતઃ એટલે કે કિંતુ રૂપી કાંટો ક્યારેક આપણે પણ આપણા જીવનમાં સારા અનુભવમાંથી પસાર થતા હોય છે સુખના અનુભવમાંથી પસાર થતા હોય છે કંઈક સારી ઘટનાઓમાંથી પસાર થતા હોય છે અથવા સારું બનવાનું હોય છે એવી આપણને ચોક્કસ ખબર હોય છે પણ ઘણી વખત એવું બનવાની જગ્યાએ ક્યારેક આપણને સારું જાણવાની જગ્યાએ કિંતુ એવો શબ્દ ઘણી વખત આપણા જીવનમાં પણ આવતો હોય છે અને એ કિંતુ શબ્દ આપણા આખાય પ્રસંગને અથવા આખાય પરિસ્થિતિને બદલી નાખતો હોય છે સુખમાંથી દુઃખમાં ગરકાવ થઈ જતા હોય છે એટલે ઘણી વખત આપણા જીવનમાં પણ આવો કિંતુ શબ્દ આવતો હોય છે અને તે આપણી આખી પરિસ્થિતિનો બદલાવ કરી નાખતો હોય છે એટલે એવું કહે છે કિંતુ કુંતઃ એટલે કે કિંતુ રૂપી કાંટો એ લેખકને ખૂબ જ નડે છે એમ આપણા જીવનમાં પણ ઘણી વખત આવું બનતું હોય છે એટલે વિવરણાત્મક નોંધમાં જ્યારે પૂછાય ત્યારે આવું કંઈક તમારે વિવરણનું કરવાનું હોય છે તો આ શબ્દ ખાસ કરીને યાદ રાખજો આવી રીતે અને આટલે સુધી તમને શીખવાડવાનો પ્રયત્ન કરેલો છે હવે આગળનું ગદ્ય તમને ફરી પાછું શીખવાડવાનો પ્રયત્ન કરીશું થેન્ક યુ અહીંયા પેરેગ્રાફથી છે એકદા અનેક વર્ષાણામ પરિશ્રમેણ રચિતમ સદ્ય પ્રકાશિતમ મદીયમ પુસ્તમેકમ આદાય અહમ એકસ્ય સાહિત્ય મર્મગ્નેસ્ય નેતુઃ સમીપમ અગચ્છત પહેલા વાક્યમાં પહેલો પ્રસંગ આપણે લેખકનો જોયો છે જે જમીનના વિવાદમાં લેખકે જે કેસ કર્યો હતો કેસનો ચુકાદો આપવાનો હતો પણ ન્યાયાધીશનો એક કિંતુ શબ્દ લેખકને નડ્યો અને હજુ સુધી એ જમીનનો વિવાદ
લેખકનો ઉકેલાયો નથી. એ પ્રથમ પ્રસંગ હતો. હવે બીજો એક પ્રસંગ આપણે અહીંયા જોઈએ છીએ કે એક વખત લેખકે એક પુસ્તક લખ્યું હતું અને એ પુસ્તકનો પ્રસંગ અહીં આગળ આપવામાં આવેલો છે. એકદા એક દિવસ સહેલો શબ્દ છે. એકદા એક દિવસ અનેક વર્ષો પછી પરિશ્રમણ, અનેક વર્ષાણામ એટલે કે અનેક વર્ષો સુધી, પરિશ્રમેણ એટલે કે ખૂબ જ મહેનત કરીને, રચિતમ એટલે કે રચેલું અથવા તો લખેલું, સદ્ય પ્રકાશિતમ મદિયમ પુસ્તમેકમ આદાય, સદ્ય પ્રકાશિતમ એટલે કે સદ્ય એટલે કે તરત જ, અને પ્રકાશિતમ એટલે કે પ્રકાશિત કરવા માટે, મદિયમ પુસ્તમેકમ, મદિયમ એટલે કે મારું, મદિયમ શબ્દનો અર્થ થાય મારું, પુસ્તમ એકમ એટલે કે એક પુસ્તક, આદાય લઈને, આદાય શબ્દનો અર્થ થાય લઈને, અહમ એટલે કે હું, એકસ્ય એટલે કે એક, સાહિત્ય મર્મજ્ઞસ્ય નેતુઃ સમીપમ અગચ્છત, સંધિ વિગ્રહ આવી રીતે થાય, સમીપમ વત્તા અગચ્છત, સાહિત્ય મર્મજ્ઞસ્ય એટલે કે સાહિત્યના મર્મને જાણનારા, મતલબ કે સાહિત્યમાં રસ ધરાવતા એવા એક, નેતુઃ સમીપમ એટલે કે નેતાની પાસે, અગચ્છમ એટલે કે હું ગયો, અગચ્છમ એટલે કે હું ગયો. એટલે પહેલા વાક્યનો અનુવાદ આવો થાય છે કે એક દિવસ અનેક વર્ષો સુધી ખૂબ જ પરિશ્રમ કરીને રચાયેલું મારું એક પુસ્તક પ્રકાશિત કરવા માટે હું એ પુસ્તકને લઈ અને એક સાહિત્યના મર્મને જાણનારા એવા એક નેતાની પાસે હું ગયો. પુસ્તક પ્રકાશિત કરવા માટે લેખકના મનમાં એમ કે આવા સાહિત્યના જાણકાર નેતા છે અને મેં આટલી મહેનત કરીને પુસ્તક લખેલું છે તો કદાચ એમને આ પુસ્તકમાં પણ રસ હોય અને મારું પુસ્તક એ પ્રકાશિત કરે તો વધારે સારું, વધારે સારી નામના મળે, એવા એક આશયથી લેખક એક પુસ્તક લખી, ખૂબ મહેનત કરી લખી અને નેતાની પાસે પ્રકાશિત કરાવવા માટે ગયા, એવું કહેવાનો અર્થ છે. અસ્ય પુસ્તકસ્ય વિષયમ, લેખક કહે છે કે અસ્ય એટલે કે આ પુસ્તકનો વિષય, તસ્ય પ્રસ્તુતિ અને તેની પ્રસ્તુતિ એટલે કે રજૂઆત, આ પુસ્તકનો વિષય તેની રજૂઆત, મુદ્રણ સૌષ્ઠવમ એટલે કે તેનું બાઇન્ડિંગ, તેની બાંધણી, મુદ્રણ સૌષ્ઠવમ એટલે કે તેનું બાંધણી અને તેની જે આપણે એ કરવામાં આવે છે તેનું મુદ્રણ ક્રિયા, ચિત્ર યોજનમ એટલે કે તેમાં પ્રયોજેલા જે ચિત્રોનું આયોજન, ચ ઇતિ સર્વમ અપી સુંદરમ આસીત, તે બધું જ ખૂબ જ સુંદરમ આસીત એટલે કે ખૂબ જ સુંદર હતું. શું થાય છે એ વાક્યનો અનુવાદ? તો આ પુસ્તકનો વિષય, તેની રજૂઆત, તેનું મુદ્રણ કાર્ય, તેનું ચિત્ર સંયોજન એ બધું જ સુંદર હતું. આગળ જોઈએ, નેતૃ મહોદયાય પુસ્તકમ ઇદમ અવશ્યમ રુચિકરમ ભવિષ્યતિ ઇતિ, એટલે કે શ્રીમાન નેતાને, નેતૃ મહોદયસ્ય એટલે કે શ્રીમાન નેતાને, પુસ્તકમ ઇદમ પુસ્તકમ આ પુસ્તક, અવશ્ય રુચિકરમ ભવિષ્યતિ ઇતિ એટલે નેતાને આ પુસ્તક ખૂબ જ સુંદર, રુચિકરમ એટલે કે ખૂબ જ ગમશે એવું મેં દૃઢ શ્રદ્ધા, એમ લેખકને ખૂબ જ દ્રઢપણે શ્રદ્ધા હતી. શ્રીમાન નેતાને આ પુસ્તક ખૂબ જ ગમશે એવી લેખકને ગળા સુધી શ્રદ્ધા હતી, ખૂબ જ શ્રદ્ધા હતી એવું કહેવા માગે છે. તેન અહમ નિશ્ચિંત આસમ, અને એટલે નેતા એટલે અહમ એટલે કે લેખક, તેને લીધે, તેનાથી એટલે હું નિશ્ચિંત આસમ એટલે હું ખૂબ જ
ચિંતા વિનાનો બનેલો હતો. મને ખૂબ જ શ્રદ્ધા હતી કે નેતાને આ પુસ્તક ખૂબ જ ગમશે અને એટલે મને ચિંતા ઓછી હતી, હું નિશ્ચિંત થઈ ગયો હતો, એવું કહેવાનો અર્થ છે. બીજો પેરેગ્રાફ જોઈએ. અહમ સોત્સાહનમ નેતૃ મહોદયસ્ય ગૃહમ પ્રત્યગચ્છમ. હું ખૂબ જ સોત્સાહનમ એટલે કે ખૂબ જ ઉત્સાહપૂર્વક, સોત્સાહનમ એટલે કે ખૂબ જ ઉત્સાહની સાથે, ખૂબ જ ઉત્સાહભેર, નેતૃ મહોદયસ્ય ગૃહમ એટલે કે શ્રીમાન નેતાના ઘરે, પ્રત્યગચ્છમ એટલે કે હું ગયો, એવું કહેવાનો અર્થ છે. હું ખૂબ જ ઉત્સાહપૂર્વક શ્રીમાન નેતાના ઘરે ગયો. ક્ષણદ્વય અનંતરમ એવ નેતૃ મહોદયસ્ય સાક્ષાત્કાર સંજાત. ક્ષણદ્વય અનંતરમ એટલે કે એકાદ બે ક્ષણમાં, ક્ષણદ્વય અનંતરમ એટલે કે થોડીક જ ક્ષણોમાં શું કહે છે તો કે નેતૃ મહોદયસ્ય સાક્ષાત્કાર સંજાત એટલે કે શ્રીમાન નેતાને મળવાનું મને થયું. સાક્ષાત્કાર સંજાત એટલે કે મળવાનું થયું. એક બે ક્ષણમાં, થોડીક જ ક્ષણોમાં શ્રીમાન નેતા સાથે મને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, એવું લખીએ તો પણ ચાલે. મયા નેતૃ મહોદયસ્ય કરકમલયો પુસ્તકમ સમર્પિતમ એટલે કે મેં શ્રીમાન નેતાના કમળ જેવા હાથમાં, કરકમલયો એટલે કે કમળ જેવા હાથમાં, શ્રીમાન નેતાના કમળ જેવા હાથમાં પુસ્તકમ સમર્પિતમ એટલે કે તે પુસ્તક મેં મૂક્યું, આપ્યું, સમર્પિત કર્યું, એવું કહેવાનો અર્થ છે. પુસ્તકમ દૃષ્ટવા પુસ્તકને જોઈને, પુસ્તકમ દૃષ્ટવા એટલે કે જોઈને, નેતૃ મહોદય એટલે કે શ્રીમાન નેતા પ્રસન્ન જાત એટલે કે ખૂબ જ ખુશ થયા, પ્રસન્ન થયા, એવું કહેવાનો અર્થ છે. પુસ્તકમ દૃષ્ટવા પુસ્તકને જોઈને શ્રીમાન નેતા એ ખુશ થયા. અવોચત ચ અને તેમણે કહ્યું, અવોચત ચ, અવોચત એટલે કે કહ્યું, ચ એટલે કે અને તેમણે કહ્યું, પુસ્તકમ તે વસ્તુતઃ એવ અદ્ભુતમ નિર્મિતમ અસ્તિ. પુસ્તકમ તે વસ્તુતઃ એવ ખરેખર, વસ્તુતઃ એટલે કે ખરેખર આ પુસ્તક તો ખૂબ જ અદ્ભુત રીતે રચાયેલું છે, ખૂબ જ સુંદર રીતે રચાયેલું છે. આ પુસ્તક તો તમે ખૂબ જ અદ્ભુત રીતે બનાવેલું છે, એવું કહેવાનો અર્થ છે. બહુકાલાના અનંતરમ એતાદૃશમ પુસ્તકમ પશ્યામી. નેતા કહે છે કે બહુકાલાના અનંતરમ, બહુ એટલે કે ઘણા બધા, કાલ એટલે કે સમય અને અનંતરમ એટલે કે પછી, ઘણા લાંબા સમય પછી હું આવું સુંદર પુસ્તક, એતાદૃશમ પુસ્તકમ એટલે કે આવું પુસ્તક, આવું સુંદર પુસ્તક હું જોયું અથવા જોઉં છું. ઘણા લાંબા સમય પછી આટલું સુંદર પુસ્તક હું જોઉં છું, એવું કહેવાનો અર્થ, એવો અનુવાદ થાય. ત્યારબાદ તદ અનંતરમ, ત્યારબાદ સદ્ય એવ, તરત જ, સદ્ય એવ, સદ્ય એટલે કે તરત જ, કિંતુ આવું નેતા બોલ્યા. કિંતુ એટલે કે પરંતુ, મત સંમતો મારા મત પ્રમાણે, પુસ્તકમ ઇદમ સંસ્કૃતે ન વિલિખ્ય, આ પુસ્તકમ ઇદમ પુસ્તકમ એટલે કે આ પુસ્તક સંસ્કૃતે ન વિલિખ્ય, સંસ્કૃતે એટલે કે સંસ્કૃત ભાષામાં ન વિલિખ્ય એટલે કે ન લખીને, સંસ્કૃત ભાષામાં ન લખ્યું હોત અને યદિ હિન્દી ભાષાયામ લિખિતમ અને જો હિન્દી ભાષામાં લખ્યું હોત તો, સ્યાત એટલે કે તો, તરહી એટલે કે તો, સમ્યક ભવેત તો વધારે સારું થાત. નેતા મહોદયે આવી વાત કરી. શું કહ્યું? અવોચત છે અને કહ્યું કે પુસ્તકમ વસ્તુ આવું કહ્યું. તદ અનંતરમ સદ્ય એવ, ત્યારબાદ તરત જ નેતા બોલ્યા, પરંતુ મારા મત પ્રમાણે આ પુસ્તક સંસ્કૃત ભાષામાં ન લખ્યું હોત અને જો હિન્દી ભાષામાં લખ્યું હોત તો વધારે સારું થાત. ઇતિ અવોચત, એમ નેતા મહોદય બોલ્યા. એટલે કિંતુ શબ્દ ફરી પાછો આવ્યો અને લેખકને ધ્રાસકો પડ્યો, લેખકની ચિંતા વધી, એમ અહીંયા
દર્શાવે છે. એટલે કે વારા ઘડીએ ને ઘડીએ ઘણી વખતે લેખકને આ કિંતુ શબ્દ પોતાના કાર્યમાં હંમેશા નડતો રહ્યો છે એવું લેખક અહીંયા બતાવે છે. લેખકે બહુ મહેનત કરી હતી અને બહુ મહેનત કરી અને એક સાહિત્યના રસિક એવા નેતા મહોદય જોડે પુસ્તકનું પ્રકાશન કરવા માટે ગયા. નેતા મહોદયને પણ પુસ્તક ગમ્યું અને પુસ્તક ગમ્યું અને લેખકને કહ્યું પણ ખરું કે આવું પુસ્તક તો મેં જીવનમાં પહેલી વાર ઘણા લાંબા સમય પછી જોઉં છું. પરંતુ જ્યારે નેતા મહોદય બોલ્યા અને તરત જ લેખકને થોડી ચિંતા વધી ગઈ. એટલે અહીંયા લેખકના જીવનમાં બનેલા બીજા પ્રસંગમાં પણ કિંતુ શબ્દ લેખકને કેવો ખૂંચે છે, કેવો સતાવે છે એવું અહીં આગળ બતાવવામાં આવ્યું છે. પહેલો પ્રસંગ આપણે જમીનના વિવાદનો જોયો લેખકનો, બીજો પ્રસંગ પુસ્તકના વિશેનો છે. હવે ત્રીજો પ્રસંગ આપણે લેખકના જીવનમાં જે બનેલો છે તે આગળના વિભાગમાં જોઈશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સારી રીતે વિડીયો જોઈ અને તૈયારી કરતા રહેજો, એ જ તમારી પાસે આશા છે. અત્રે તમારો આભાર માનું છું. આભાર. થેન્ક યુ. બોર્ડ ઉપર લખેલું છે, ગૃહમ પ્રતિનિવર્તમાન અહમ સમસ્તે અપી રાજમાર્ગે કિંતુ કૃતાયા મર્મવેદક શિક્ષાયા ઉપરી ચિંતામગ્નમ કર્ણમ અમર્દયમ. એટલે કે ગૃહમ પ્રતિનિવર્તમાન, ઘરે, ગૃહમ એટલે કે ઘરે, પ્રતિનિવર્તમાન એટલે કે પાછો વળતા, પ્રતિનિવર્તમાન શબ્દનો અર્થ થાય પાછા વળતા. શબ્દ લખવાની જરૂર કદાચ નહીં હોય, અહીંયા જગ્યા ઓછી છે એટલે પાછા વળતા, પાછા જતા એવો અર્થ થાય આનો. પ્રતિનિવર્તમાન, ઘરે પાછા જતા, પાછા વળતા. અહમ એટલે કે હું, સમસ્તે અપી રાજમાર્ગે એટલે આખાય રાજમાર્ગમાં, આખા રસ્તામાં, કિંતુ કૃતાયા એટલે કે કિંતુ શબ્દએ જે મને મર્મવેદક શિક્ષાયા એટલે કે મર્મવેદક શિક્ષણ આપ્યું હતું તેને વિચારતો એવું કહેવાનો અર્થ છે. તેને મર્મવેદક શિક્ષાયા, મર્મવેદક શિક્ષણ ઉપર ચિંતામગ્નમ એટલે કે ચિંતામાં મગ્ન બનેલો, કર્ણમ અમર્દયમ એટલે કે કાનને આમળતો હતો, કાન હું આમળતો હતો એવું કહેવાનો અર્થ છે. ફરીથી એ વાક્ય જોઈએ તો ઘરે પાછા વળતા, હું આખાય રાજમાર્ગ ઉપર કિંતુ શબ્દએ જે મને મર્મવેદક શિક્ષણ આપ્યું હતું તેની ઉપર ચિંતામગ્ન બનેલો, તેની ઉપર ચિંતામગ્ન બનેલો હું કાનને આમળતો રહ્યો. આગળ જોઈએ તો અનેન કિંતુના મહ્યમ યા શિક્ષા દત્તા. અનેન અને વળી કિંતુના એટલે કે કિંતુ શબ્દ વડે અથવા કિંતુ શબ્દએ મહ્યમ યા શિક્ષા દત્તા મને જે શિક્ષણ આપ્યું છે અથવા મને જે શિક્ષા આપી છે તામ તેને યદિ અહમ અનુસ્મરામી એને જો હું યાદ કરું તો, વળી આ કિંતુ શબ્દએ મને જે શીખ આપી છે એને જો હું યાદ કરું તર્હિ તો કદાચિદ અપી સંસ્કૃત ભાષાયામ પુસ્તક લેખનમ કર્તુમ ન પારયામી. એટલે કે ક્યારેય પણ, કદાચિદ અપી એટલે કે ક્યારેય પણ સંસ્કૃત ભાષાયામ એટલે કે સંસ્કૃત ભાષામાં પુસ્તક લેખનમ કર્તુમ એટલે કે પુસ્તક લેખન કરવાનું, પુસ્તક લખવાનું કાર્ય કરવા માટે ક્યારેય હું હિંમત કરું નહીં એવું કહેવાનો અર્થ છે. ફરી એ વાક્ય જોઈએ, કિંતુના મહ્યમ અનેન કિંતુના મહ્યમ યા શિક્ષા દત્તા. અને વળી કિંતુ શબ્દએ મને જે શિક્ષણ આપ્યું છે એને જો હું યાદ કરું તો ક્યારેય પણ હું સંસ્કૃત ભાષામાં પુસ્તક લખવાનું હિંમત કરી શકું નહીં એવો અર્થ છે. આગળ છે
કદાચિત અયમ ક્રૂરઃ કિંતુ શબ્દઃ, અને કદાચિત ક્યારેક અયમ ક્રૂરઃ કિંતુ શબ્દઃ, ક્યારેક આ ક્રૂર કિંતુ શબ્દ મુખસ્ય કવલમ અપી અવરોધય. આગળ બીજો પ્રસંગ વર્ણવતા લેખક કહે છે કે ક્યારેક વળી આ ક્રૂર એવો કિંતુ શબ્દ મુખસ્ય કવલમ અપી, મુખસ્ય એટલે કે મુખની આગળ આવેલો, મોંએ આવેલો એવો અર્થ છે. કવલમ એટલે કે કોળિયો, એવો ખાવાનો કોળિયો. કવલમ એટલે કે કોળિયો, ભોજનનો કોળિયો એવો અર્થ છે. મુખ સુધી આવેલો કોળિયો પણ અવરોધયતી એટલે કે અટકાવે છે, અટકાવી દે છે. શું કહેવા માગે છે? ક્યારેક આ ક્રૂર કિંતુ શબ્દ મુખ સુધી આવેલો કોળિયો પણ અટકાવી દે છે. એકદા એક દિવસ અહમ હું રુગ્ણ અભવમ એટલે કે હું બીમાર પડી ગયો. રુગ્ણ એટલે કે રોગી બની ગયો. એક દિવસ હું બીમાર પડી ગયો એવું કહેવાનો અર્થ છે. વૈદ્ય મહોદયસ્ય કૃપયા એટલે કે ડૉક્ટરની, વૈદ્ય એટલે કે ડૉક્ટર, શ્રીમાન ડૉક્ટરની કૃપયા એટલે કે કૃપાને કારણે, કૃપાથી, બહુ કાલાના અનંતરમ એટલે કે ઘણા, બહુ એટલે કે ઘણા, કાલાના અનંતરમ એટલે કે ઘણા લાંબા સમય પછી, ઘણા લાંબા સમય પછી, સ્વસ્થ સંજાત એટલે કે હું સારો થયો, સ્વસ્થ બન્યો. એક દિવસ હું બીમાર પડી ગયો, રુગ્ણ અભવમ બીમાર પડી ગયો. શ્રીમાન વૈદ્યની કૃપાથી, શ્રીમાન ડૉક્ટરની કૃપાથી હું ઘણા લાંબા સમય પછી સ્વસ્થ સંજાત એટલે કે બન્યો. અસ્મિન એવ સમયે, અને સ્વસ્થ થયો તે જ સમયે, અસ્મિન એવ સમયે તે જ સમયે મિત્ર ગોષ્ઠયા નિમંત્રણમ પ્રાપ્તમ એટલે કે મિત્ર ગોષ્ઠીમાં, એટલે કે મિત્રને ત્યાં એક જવાની, નિમંત્રણમ એટલે કે આમંત્રણ, પ્રાપ્તમ એટલે કે પ્રાપ્ત થયું. એક મિત્રને ત્યાં જવાનું મને આમંત્રણ મળ્યું. ભોજ ગોષ્ઠાયામ ગમનાર્થમ મમાપી ઈચ્છા સંજાતા એટલે કે ભોજ ગોષ્ઠાયામ એટલે કે ભોજનના સમારંભમાં, ગમનાર્થમ એટલે કે જવા માટે, મમાપી ઈચ્છા સંજાતા એટલે કે મારી પણ ખૂબ જ ઈચ્છા થઈ કહેવાનો અર્થ. ભોજનના સમારંભમાં જવા માટે મારી પણ ખૂબ જ ઈચ્છા થઈ. અહમ હું આતુરાલયમ અગચ્છમ એટલે કે લેખકે વિચાર્યું કે ભોજન સમારંભમાં મારે જવું તો છે, પણ કેવી રીતે જઈ શકું? કેમ કે હું તો બીમાર હતો ને ઘણા લાંબા સમય પછી હમણાં બીમારીમાંથી ઊભો થયો છું, એટલે ભોજન સમારંભમાં જવાય કે કેમ, ત્યાં મીઠું ખવાય કે કેમ, એ પ્રશ્ન હતો. એટલે લેખક તરત જ અહમ આતુરાલયમ અગચ્છમ, તરત જ લેખક દવાખાનામાં પહોંચ્યા, દવાખાને ગયા. તત્ર ગત્વા ત્યાં જઈને વૈદ્યમ અવોચમ એટલે કે ડૉક્ટરને કહ્યું, કિમ અહમ ભોજ ગોષ્ઠયામ ગંતુમ સમર્થ અસ્મિ એટલે કે શું હું, કિમ અહમ શું હું, ભોજ ગોષ્ઠયામ એટલે કે ભોજન સમારંભમાં જવા માટે સમર્થ છું, શું હું ભોજન સમારંભમાં જઈ શકું? એમ લેખકે ડૉક્ટરને પૂછ્યું. ડૉક્ટરે જે જવાબ આપ્યો છે તે બહુ મજા આવે તેવો છે. એટલે ઉત્તરમ અલભ્યત અને ડૉક્ટરે કહ્યું, જવાબ આપ્યો, ગંતુમ અર્હતિ ભવાન, હા તમે જઈ શકો છો, તમે જવા માટે યોગ્ય છો, ભોજન સમારંભમાં જવાની કોઈ મનાઈ નથી. ગંતુમ અર્હતિ ભવાન, હા તમે જઈ શકો છો, જવા માટે યોગ્ય છો, સમર્થ છો. કિંતુ, ફરી પાછો કિંતુ શબ્દ આવ્યો. કિંતુ ડૉક્ટર બોલ્યા, કિંતુ ગરિષ્ઠ પદાર્થાનામ ભોજનમ નિષિદ્ધમ અસ્તિ ઇતિ, પરંતુ ગરિષ્ઠમ પદાર્થાનામ ભોજનમ, પરંતુ મીઠા પદાર્થોનું ભોજન કરવું એ તમારા માટે નિષિદ્ધ છે, પરંતુ મીઠા પદાર્થોનું ભોજન કરવું એ તમારા માટે નિષિદ્ધ છે, એટલે કે એ તમારા માટે પ્રોહિબિટેડ છે. તમે મીઠા પદાર્થો ખાઈ શકશો
નહીં. એટલે લેખકને લાંબા સમય પછી ભોજન સમારંભમાં જવાનું આમંત્રણ મળ્યું. બીમારીમાંથી ઊભા થયા. ઘણા લાંબા સમયે બીમારી એમની મટી અને તરત જ મિત્રનું આમંત્રણ મળ્યું. લેખકને પણ ઈચ્છા થઈ ગઈ કે લાવ હું મિત્રને ત્યાં જાઉં અને સારું સારું ભોજન કરીશ. પણ બીમારીમાંથી ઊભા થયા હતા એટલે લેખકને શંકા ગઈ કે શું થાય, ખવાય કે ન ખવાય. ડૉક્ટરને પૂછ્યું. ડૉક્ટરે કહ્યું કે હા તમે જઈ શકો છો, પરંતુ તમે મીઠા પદાર્થો ખાઈ શકતા નથી. એટલે લેખકને જવાનું તો થયું અને ડૉક્ટરે પણ હા પાડી, પણ કિંતુ શબ્દ આવ્યો એટલે લેખક ફરી પાછા શોકમાં ડૂબી ગયા. આટલે સુધી આપણે અનુવાદ શીખવાનો પ્રયત્ન કરેલો છે. હવે આગળનો શ્લોક હવે પછીના વિભાગમાં પાઠમાં તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ. હવે છેલ્લા ભાગમાં આજે પાઠના અંત સુધી આપણે એનો અનુવાદ શીખવાનો પ્રયત્ન કરીશું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, સારી રીતે આ પાઠનો અનુવાદ શીખવાનો પ્રયત્ન આપણે કરીએ કે જેથી પરીક્ષામાં આપણને મુશ્કેલી ન આવે અને સરળતાથી આપણે શીખી શકીએ. એ જ એક ઉપાય, એ જ એક આપણો આ આશય છે. પાઠમાં જઈએ. વૈદ્યસ્ય વચનાની શ્રુત્વા ભોજન ગોષ્ઠયામ ગમનસ્ય ઈચ્છા અર્ધમાત્રાયામ તુ અત્ર એવ સમાપ્તા. લેખકને થયેલા અનુભવોમાં આ છેલ્લો અનુભવ આપણે જોઈ રહ્યા છે કે એમાં લેખકને ઘણા બીમારીમાંથી ઘણા લાંબા સમય પછી ઊભા થયા પછી સારું થઈ ગયું, સ્વસ્થ થયા અને ઘરે આવ્યા. એવામાં જ ભોજન સમારંભમાં જવાનું એક મિત્રને ત્યાંથી આમંત્રણ આવ્યું. એટલે લેખકને પણ મન થઈ ગયું કે હા, હું ભોજન સમારંભમાં મિત્રને ત્યાં જાઉં અને સારું સારું ભોજન કરું. પણ બીમારીમાંથી ઊભા થયા હતા એટલે ત્યાં જે પદાર્થો મીઠા હોય, તીખા હોય તે ખાઈ શકાય કે ન ખાઈ શકાય એ બાબતની અવઢવમાં લેખકે ડૉક્ટરની પાસે ગયા અને ડૉક્ટરે જે કહેલું હતું એ ડૉક્ટરના કહ્યા પ્રમાણે ડૉક્ટરે કહ્યું લેખકને હા, તમે ભોજન સમારંભમાં જઈ શકો છો, જવાનો કોઈ વાંધો વિરોધ નથી, પરંતુ મીઠા પદાર્થો તમે ખાઈ શકો નહીં. કેમ કે તમે બીમારીમાંથી હમણાં જ ઊભા થયેલા છો. એટલે લેખક ભોજન સમારંભમાં ગયા તો ખરા અને ત્યાં જે લેખકને અનુભવ થયો એ વાત આપણે અહીંયા શીખવાના છે. એટલે વૈદ્યસ્ય વચનાની શ્રુત્વા, ડૉક્ટરના વચનો શ્રુત્વા એટલે કે સાંભળીને ભોજન ગોષ્ઠયામ ગમનસ્ય ઈચ્છા એટલે કે ભોજન સમારંભમાં, ભોજન ગોષ્ઠયામ એટલે કે ભોજન સમારંભમાં ગમનસ્ય ઈચ્છા, જવાની ઈચ્છા અર્ધમાત્રાયામ તુ અત્ર એવ સમાપ્તા એટલે કે અહીં જ પૂરી થઈ ગઈ. શું કહે છે કે ડૉક્ટરના વચનો સાંભળીને ભોજન સમારંભમાં જવાની લેખકની ઈચ્છા તો અડધી જ અહીંયા પૂરી થઈ ગઈ. અર્ધમાત્રાયામ તુ અત્ર એવ સમાપ્તા એટલે અડધી ઈચ્છા તો અહીંયા જ પૂરી થઈ ગઈ. ત્યાં જવાનું શું, ભોજન જોવા જવાનું છે, મીઠા મીઠા પદાર્થો જોવા જવાનું છે, એમ લેખક વિચારવા લાગ્યા કે ભોજન સમારંભમાં તો જમવા જ જવાનું, પણ ડૉક્ટરે ના પાડી છે તો હવે શું કરવું એમ. પણ તેમ છતાંય તથાપિ ભોજગોષ્ઠયામ અગચ્છમ અને તેમ છતાં પણ લેખક કહે છે કે હું તે ભોજન સમારંભમાં તથાપિ તેમ છતાં પણ ભોજગોષ્ઠયામ એટલે કે તે ભોજન સમારંભમાં હું ગયો. અગચ્છમ એટલે કે હું ગયો, તે ભોજન સમારંભમાં હું ગયો. ત્યાં કેવા અનુભવ થાય છે લેખકને? અત્ર વૈદ્ય મહોદયસ્ય કિંતુ શબ્દ, પરંતુ ત્યાં ભોજન સમારંભમાં ગયા તો ખરા પણ ત્યાં વૈદ્ય મહોદયસ્ય એટલે કે શ્રીમાન ડૉક્ટરનો કિંતુ શબ્દ, ડૉક્ટરે કહ્યું હતું કિંતુ જાઓ ખરા, પરંતુ ગરિષ્ઠ પદાર્થામ નિષિદ્ધમ અસ્તિ એવું કહ્યું હતું. એટલે કે ડૉક્ટરનો
જે વૈદ્યનો જે કિંતુ શબ્દ છે તે મમ કંઠનલિકાયામ સંલગ્ન, એટલે કે મારી ગળાની નળીમાં, મમ કંઠનલિકાયામ એટલે કે મારા ગળાની નળીમાં તે સંલગ્ન એટલે કે ચોંટી ગયો હોય એવું મને લાગ્યું, એવું કહે છે. સંલગ્ન એટલે કે સંલગ્ન આશિત એટલે કે ચોંટી ગયો હોય એવું મને લાગે છે, એવું મને લાગ્યું. લેખક એવું કહે છે કે અત્ર વૈદ્ય મહોદયસ્ય, પરંતુ અહીં શ્રીમાન ડૉક્ટરનો કિંતુ શબ્દ મારા ગળાની નળીમાં જાણે કે ચોંટી ગયો છે એવું મને લાગ્યું. કંઠનલિકાયામ આશિત. ભોજગોષ્ઠાયામ આગળ જોઈએ તો ભોજગોષ્ઠાયામ યમ યમ પદાર્થમ અહમ પશ્યામી. ભોજન સમારંભમાં યમ યમ એટલે કે જે પદાર્થમ જે પદાર્થોને અહમ પશ્યામી હું જોઉં છું, જે પદાર્થોને હું જોઉં છું. ભોજન સમારંભમાં સ પદાર્થ તે પદાર્થો, તે બધા જ પદાર્થો ગરિષ્ઠ એવ અસ્તિ ઇતિ પ્રતીતિ ભવતી સ્મ. તે બધા જ પદાર્થો ભોજન સમારંભમાં જે પદાર્થો હું જોઉં છું તે બધા જ પદાર્થો કેવા છે તો કે ગરિષ્ઠ એવ અસ્તિ ઇતિ. તે બધા જ પદાર્થો ગરિષ્ઠ એવ એટલે કે પચવામાં ભારે હોય એવો અનુભવ મને થયો, એવું કહેવામાં. પ્રતીતિ ભવતી એવો અનુભવ મને થયો. શું કહે છે કે ભોજગોષ્ઠાયામ યમ પદાર્થમ અહમ પશ્યામી. ભોજન સમારંભમાં હું જે પદાર્થોને જોઉં છું સ પદાર્થ તે પદાર્થો ગરિષ્ઠ એવ અસ્તિ ઇતિ. તે બધા જ પદાર્થો પચવામાં ભારે છે. પચવામાં ગરિષ્ઠ એટલે કે પચવામાં ભારે છે. પ્રતીતિ ભવતી એવો અનુભવ મને થયો, એવો અનુવાદ થાય. આગળ જોઈએ અતઃ, આથી. અતઃ શબ્દનો અર્થ થાય આથી. ભોજન વિના વિનૈવ મમ ભોજ સમાપ્ત, એટલે કે ભોજનમ વિના એવ, વિનૈવ એટલે કે વિના એવ, ભોજન કર્યા વગર જ, ભોજન કર્યા વિના જ, મમ ભોજ સમાપ્ત, મારું જમવાનું પૂર્ણ થઈ ગયું, એવું કહે છે. ભોજન કર્યા વગર જ મારું જમવાનું પૂર્ણ થઈ ગયું, પૂરું થઈ ગયું. આદ્રાણે અર્ધ ભોજનમ ઇતિ, એટલે કે સૂંઘવા માત્રથી. આ એક જોવાનું છે આપણે. આદ્રાણે એક ન્યાય જેવું આવે છે. આદ્રાણે એટલે કે સૂંઘવા માત્રથી. આદ્રાણે શબ્દનો અર્થ થાય સૂંઘવા માત્રથી. આદ્રાણે અર્ધ ભોજનમ એટલે કે સૂંઘવા માત્રથી જ અડધું ભોજન થઈ ગયું. ઇતિ ન્યાયેન એ ન્યાયથી સંતોષમ અકર્વમ અહમ ભોજગોષ્ઠાયામ અકર્વહમ ભોજગોષ્ઠાયામ. એ ન્યાયે હું સંતોષ માનીને ભોજન સમારંભમાં ગયો અથવા તો ભોજન સમારંભમાં રહ્યો, એવું કહેવાનો અર્થ છે. શું કહે છે? આદ્રાણે અર્ધ ભોજનમ એટલે કે સૂંઘવા માત્રથી મારું અડધું ભોજન તો પૂરું થઈ ગયું. એવા ન્યાયે હું ભોજન સમારંભમાં રહ્યો અથવા તો ભોજન સમારંભમાં મેં સંતોષ માન્યો, એવું કહેવાનો અર્થ છે. એટલે અહીં આગળ આ એક ન્યાય જેવું છે. આદ્રાણે અર્ધ ભોજનમ એટલે ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે આ વાક્ય તમે સમજાવો. આદ્રાણે અર્ધ ભોજનમ એટલે કે સૂંઘવા માત્રથી અડધું ભોજન થઈ ગયું. આમ સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે ભાઈ આ વાક્યને સમજાવો, એવો પ્રશ્ન ઘણી વખત પૂછાય અથવા તો આમાં શું કહેવા માગે છે એવું પરીક્ષામાં પૂછાય, તો આનો જવાબ આવી રીતે લખવાનો પ્રયત્ન આપણે કરીએ તો કરી શકાય. કે લેખકના જીવનમાં બનેલો એક પ્રસંગ છે અહીં આગળ, અને લેખક ઘણા લાંબા સમય પછી બીમારીમાંથી ઊભા થયા. ડૉક્ટરને મિત્રનું આમંત્રણ મળ્યું એટલે લેખકે ડૉક્ટરને પૂછ્યું કે હું ભોજન સમારંભમાં જાઉં. ડૉક્ટરે કહ્યું હા જાઓ, પરંતુ મીઠા પદાર્થો ખાવાની તમને મનાય છે. એટલે લેખક ભોજન સમારંભમાં ગયા તો ખરા, પણ ત્યાં જે પદાર્થો તેમને જોયા તે બધા જ પદાર્થો તેમને ડૉક્ટરના કહેવા પ્રમાણે પચવામાં ભારે લાગ્યા. લેખકને ખાવાનું બહુ મન હતું, પણ ડૉક્ટરનો કહેલો પેલો કિંતુ શબ્દ લેખકના ગળામાં જાણે કે ચોંટી ન ગયો હોય અને ભોજનને ઉતરવા ન દેતો હોય એવો લેખકને અહેસાસ થયો.
એવો લેખકને અનુભવ થયો. એટલે જે પદાર્થોને જોયા તે બધા જ પદાર્થો લેખકને પચવામાં ભારે લાગ્યા. પદાર્થો ખાવા હતા, ભોજન કરવું હતું, પણ લેખક ન કરી શક્યા. અને એની સુવાસ માત્રથી જે પદાર્થો જોયા તે બધા જ પદાર્થોની સુવાસ માત્રથી લેખકે સંતોષ માન્યો. ઘણી વખત આપણા જીવનમાં પણ આવું બનતું હોય છે કે આપણે ખાવું હોય, ન ખાઈ શકીએ, પરંતુ એની સુવાસ લઈ અને આપણે સંતોષ માણવો પડતો હોય. મોટાભાગે એવું બને નહીં કે ભોજનની સુવાસ તમે લ્યો ને તમને અડધું ભોજન થઈ જાય, અથવા તો તમે અડધું ખાધું હોય એવું થઈ જાય. એવું બને નહીં કોઈ દિવસ, એવું બને નહીં. તમને પૂરો સંતોષ એમાંથી મળે નહીં. પણ અહીંયા એવું કહેવાનો અર્થ છે કે અડધું સૂંઘવા માત્રથી જાણે કે અડધું ભોજન થઈ ગયું એવો સંતોષ મેં માની લીધો. એટલે લેખક અહીંયા આગળ એવું સમજાવવા માગે છે, એવું કહેવા માગે છે. આવો એક કલ્પિત એક ન્યાય છે. એ ન્યાય દ્વારા આપણને એવું સમજાવવા માગે છે કે સૂંઘવા માત્રથી ભોજન ન થાય, સૂંઘવા માત્રથી અડધું ભોજન થઈ જાય નહીં. પણ જીવનમાં ઘણી વખત એવા પ્રસંગો બનતા હોય કે માણસે સંતોષ માનવો પડતો હોય છે. એટલે એવું સમજાવવા માટે આ ન્યાયનો પ્રયોગ ઘણી વખત થતો હોય છે. આવું તમારે જ્યારે પરીક્ષામાં આવું કંઈક પૂછાય ત્યારે આવી રીતે લખી શકાય છે. આગળ જોઈએ અનુવાદ. એવં જીવને અનેકવારમ અસ્ય કિંતુ શબ્દસ્ય શત્રુતા સમ્મુખમ ઉપસ્થાપિતા ભવતી. લેખક કહે છે, છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, એવમ એટલે કે આ પ્રમાણે, જીવને એટલે કે જીવનમાં, અનેકવારમ એટલે કે ઘણી વખત, અસ્ય કિંતુ શબ્દસ્ય શત્રુતા એટલે કે આ કિંતુ શબ્દની શત્રુતા, આ કિંતુ શબ્દની દુશ્મનાવટ, સમ્મુખમ ઉપસ્થાપિતા એટલે કે મારી સમક્ષ આવીને ઊભી થઈ જાય છે. લેખક એવું કહેવા માગે છે, આમ જીવનમાં ઘણી વખત આ કિંતુ શબ્દની શત્રુતા આપણી સમક્ષ આવી પડે છે. બહુવારમ દૃષ્ટવાન અસ્મિ. બહુવારમ એટલે કે ઘણી વખત, દૃષ્ટવાન અસ્મિ એટલે કે ઘણી વખત મેં એવું જોયું પણ છે કે યત કાર્યમ સર્વથા સંજમ સંપદ્યતે, કે જે કાર્ય બધી જ રીતે, સર્વ રીતે સંજમ સંપદ્યતે, સર્વ રીતે જાણે કે સફળ થવાનું હોય, સર્વ રીતે તૈયાર હોય. જે કાર્ય, યત કાર્યમ જે કાર્ય સર્વ થાય એટલે કે સર્વ રીતે, સંજમ સંપદ્યતે એટલે કે સર્વ રીતે જાણે કે તૈયાર થયેલું હોય, સર્વ પ્રકારે સર્વ રીતે સફળ થયેલું હોય, સર્વ પ્રકારે સિદ્ધિમ હસ્તગતા ભવતી એટલે કે સર્વ પ્રકારે બધી જ રીતે સફળતા જાણે કે હાથવગી હોય. હસ્તગતા ભવતી એટલે કે હાથમાં હોય, હાથવગી હોય. તેમ છતાં તથા યથા એવ સફળતાયા મૂર્તિ, અને યથા એવ જેવી રીતે સફળતાયા મૂર્તિ એટલે કે સફળતાની મૂર્તિ, સફળતા આપણી સમક્ષ, સમ્મુખમ આગચ્છતિ અને સફળતા આપણી સમક્ષ જ ઊભેલી હોય અને સફળતા આપણી સામે જ હોય. તથા એવ ત્યારે જ ક્રૂરઃ અયમ કિંતુ મધ્ય પ્રવિશ્ય સર્વમ કાર્યમ વિનાશયતિ, અને તે વખતે જ ક્રૂરમ અયમ કિંતુ ત્યારે જ ક્રૂર એવો આ કિંતુ શબ્દ મધ્ય પ્રવિશ્ય એટલે કે વચ્ચે પ્રવેશ કરીને સર્વ કાર્યમ વિનાશયતિ એટલે કે તે બધા જ કાર્યનો જાણે કે વિનાશ કરી નાખે છે, તે બધા જ કાર્યનો વિનાશ કરી નાખે છે એવું કહેવા માગે છે. ફરી એ વાક્ય જોઈએ તો આવો અનુવાદ થાય છે કે બહુવારમ દૃષ્ટવાન અસ્મિ, મેં ઘણી વખત જોયું છે કે યત કાર્યમ સર્વથા સંજમ સંપદે, જે કાર્ય સર્વ રીતે તૈયાર હોય, સર્વ પ્રકારે સિદ્ધિમ હસ્તગતા ભવતી, સર્વ રીતે સિદ્ધિ એટલે કે સફળતા હાથવગી હોય, સફળતા પ્રાપ્ત થવાની હોય. યથા એવ સફળતાયા મૂર્તિ સમ્મુખમ આગચ્છતિ, અને જેવી રીતે જેવી સફળતાની મૂર્તિ આપણી સમક્ષ આવે છે, તથા એવ તે જ વખતે ક્રૂર કિંતુ શબ્દ મધ્ય પ્રવિશ્ય એટલે કે તે જ વખતે એ ક્રૂર એવો કિંતુ શબ્દ મધ્ય પ્રવેશ્ય એટલે કે વચ્ચે પ્રવેશ કરીને સર્વમ કાર્યમ વિનાશયતિ, તે બધું જ કાર્ય જાણે કે વિનાશ કરી નાખે છે એવું કહેવાનો અર્થ છે. માનવસ્ય જીવને કિંતુ ઇયમ કુટિલતા પ્રાય સર્વત્ર વિરાજતી. માણસના જીવનમાં પણ, માનવસ્ય જીવન એટલે કે માણસના જીવનમાં પણ મોટા ભાગે કિંતુ ઇયમ કુટિલતા એટલે કે આ કિંતુ શબ્દની કુટિલતા, આ કિંતુ શબ્દની કુટિલતા, દુર્ભાગ્યપણું એવું કહીએ તો ચાલે. પ્રાય એટલે કે મોટા ભાગે, સર્વત્ર વિરાજે એટલે કે ચારે બાજુ બધી જ રીતે
દરેક જગ્યાએ શોભતો હોય છે, આવો અનુવાદ થાય છે. માણસના જીવનમાં પણ કિંતોઃ ઇયં કુટિલતા, કિંતુ શબ્દની કુટિલતા મોટા ભાગે શોભતી હોય છે. મોટા ભાગે આ કિંતુ શબ્દ દરેક માણસના જીવનમાં આવતો હોય છે અને માણસને રંજાડતો હોય છે. એક લેખકનો એક પાઠમાં લેખકે પોતાના જીવનમાં બનેલા 3 પ્રસંગો અહીં આગળ વર્ણવેલા છે. પણ 3 પ્રસંગો દ્વારા લેખક પણ આપણને એવું સમજાવે છે કે આપણા જીવનમાં પણ ઘણી વખત એવા શબ્દો હોય કે જે શબ્દો આપણને ખૂંચતા હોય, આપણે બધી રીતે સરળ રીતે સફળતાથી પાસ થવાના હોય, પાર થવાના હોય, પણ એવો કંઈક શબ્દ આવે, એવો કંઈક પ્રશ્ન બને કે એક નાનકડો એક પ્રશ્ન અથવા નાનકડો એક શબ્દ આપણા એ સર્વ કાર્યને જાણે કે વેરવિખેર કરી નાખતો હોય, એવું આપણા જીવનમાં ઘણી વખત બનતો હોય છે. જેમ કે લેખકના જીવનમાં બન્યું અને લેખકે આપણને આ પાઠમાં સમજાવ્યું. પણ એ દ્વારા લેખક આપણને એવું સમજાવે છે કે આવું તો ઘણી વખત જીવનમાં બને, પણ એનાથી કંઈ નાસીપાસ થવાની જરૂર નથી. આ તો ચાલ્યા જ કરવાનું છે, કેમ કે આ જીવનમાં મોટાભાગે આવું તો આ શોભતું જ હોય છે, આ બધું આવતું જ હોય છે. એટલે એવી બધી ચિંતા કરી અને કાર્યને પડતું મૂકવું અથવા તો સફળતા તરફ આગળ ન જવું એ આપણું કામ ન કહેવાય. આપણે તો હંમેશા અવિરત પ્રયત્નશીલ રહી અને કાર્યની સફળતા તરફ વધ્યા કરવાનું છે, આગળ વધ્યા કરવાનું છે. એવું લેખક આપણને એક ગર્ભિત અર્થમાં એવું સૂચવે છે કે ભાઈ આપણે હંમેશા આવું તો જીવનમાં દરેકના જીવનમાં બનતું હોય. મુશ્કેલીઓ તો આવવાની જ છે. એ મુશ્કેલીઓને આપણે વિચારીને બેસી જઈએ અથવા કાર્યને છોડી દઈએ તો એ સારા અથવા સાચા માણસનું લક્ષણ ન કહેવાય. એવી મુશ્કેલીઓને અવગણીને અથવા તો એવી મુશ્કેલીઓનો આપણે ઉપાય કરીને આપણે હંમેશા જે કાર્ય કરતા હોય તેમાં આગળ વધવું જોઈએ, એવું આ પાઠ આપણને બતાવે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો બનાવી અને અનુવાદ શીખવવાનો પ્રયત્ન તમને કરેલો છે. સારી રીતે તમે ભણતા હશો અને ભણજો. ખાસ કરીને એવી કામના હું ખાસ કરું છું, કારણ કે આ એક માહોલ બન્યો છે અત્યારે, એક મુશ્કેલી ભર્યો સમય આપણી પાસે આવ્યો છે. અત્યારે આવી રીતે ભણવા સિવાય બીજો કોઈ વિકલ્પ આપણી પાસે નથી. એટલે તમે અમે અમારાથી જેટલું બને એટલો સારો પ્રયત્ન કરી, જેટલી શક્તિ મુજબ શક્તિનું અતિક્રમણ કરવું પડે તો એ કરીને પણ તમને ભણાવવાનો અમે એક નમ્ર પ્રયાસ કરીએ છીએ. અને અમારા આ પ્રયાસને તમે સફળતા તરફ લઈ જાઓ, એ જ અમારી એક આશા છે. થેન્ક યુ.